હેલો વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇકોનોમિક્સ ભણીશું. ઇકોનોમિક્સ વિભાગ બીમાં આપણે પહેલા 20 પ્રશ્નોનું રિવિઝન કર્યું હતું. આજે ફરીથી આપણે બીજા 20 પ્રશ્નોનું રિવિઝન કરીશું. અને જે પ્રશ્નો બોર્ડમાં પૂછાઈ ગયા છે, કાં તો આઈએમપી છે અને જે હવે પૂછાઈ શકે એવી સંભાવના છે, તેવા પ્રશ્નોનું જ અહીંયા રિવિઝન કરવામાં આવે છે. તો દરેક પ્રશ્નો એકવાર વિડીયો જોયા પછી ફરીથી એકવાર રિવિઝન કરવું અને શાંતિથી વાંચવું. તો અહીંયા આપણે ચાલુ કરીએ પ્રશ્નોનું રિવિઝન. ચલો 21મો પ્રશ્ન. આલેખ દોરવાનું ક્યારે અશક્ય બને છે તેમજ આલેખનો ઉપયોગ ક્યારે થતો નથી? તો આલેખ દોરવાનું ક્યારે અશક્ય બને અને ક્યારે એનો ઉપયોગ નથી થતો? તો જ્યારે ચોક્કસ સ્કેલ માપ ન હોય, આપણે ચોક્કસ સ્કેલ માપ ના લીધો હોય તો આલેખ દોરવું અશક્ય બનતું હોય છે. અને તેમજ સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ શક્ય બનતો નથી. કેમ? સામાન્ય પ્રજા એટલે શું? બધા જ ભણેલા હોય ને બધાને જ આલેખમાં સમજ પડતી હોય એવું જરૂરી હોતું નથી. જે સામાન્ય એટલે જે નોર્મલી ભણેલા હોય, ઓછા ભણેલા લોકો હોય, એ લોકોને આલેખ ન ખબર પડે. તો અહીંયા શું કહેવામાં આવે? સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. બરાબર. નેક્સ્ટ 22. ઈસવીસન 2014માં સમખરીદી શક્તિના માપદંડ મુજબ ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક કેટલા $? હતી? તો અહીંયા જવાબ છે 2014માં સમદીઠ શક્તિ માપદંડ મુજબ ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક લગભગ લખ્યું છે લગભગ 6000 હતી, $. હતી. આ પ્રશ્ન ભૂલશો નહીં. આઈએમપી પ્રશ્ન હોઈ શકે છે કે કેટલી માથાદીઠ આવક હતી ભારતના? તો અહીંયા લગભગ $6000 હતી. ઓકે. નેક્સ્ટ. ભારતમાં ચલણી નોટો બહાર પાડવાનો એકાધિકાર કોણ ધરાવે છે? ભારતમાં ચલણી નોટો અને સિક્કાઓ બહાર પાડવાનો એકાધિકાર કોણ ધરાવે છે? તો અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફક્ત અને ફક્ત એકાધિકાર કોની જોડે છે ભારતમાં ચલણી નોટો બહાર પાડવાનો? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 24મો પ્રશ્ન. શાક સર્જનનું સૂત્ર જણાવો. શાક સર્જનનું સૂત્ર છે પ્રાથમિક થાપણો ગુણ્યા 1 / રોકડ અનામતોનું પ્રમાણ. અહીંયા શું છે? શાક સર્જનનું સૂત્ર ધ્યાન રાખજો. પ્રાથમિક થાપણો ગુણ્યા 1 / રોકડ અનામતનું પ્રમાણ. ઓકે. 25મો પ્રશ્ન. શહેરી ક્ષેત્રના ગરીબ કુટુંબોને રહેઠાણ સુવિધા પૂરી પાડવા માટે કઈ યોજના અને ક્યારે શરૂ કરવામાં આવી છે? અહીંયા બે પ્રશ્નો પૂછાઈ ગયા અંદર. કઈ યોજના અને ક્યારે શરૂ કરવામાં આવી? તો શહેરી ગરીબોને રહેઠાણ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, જે શહેરી ગરીબો છે એમની માટે ફક્ત પ્રધાનમંત્રી આવાસ યોજના. અને ક્યારે શરૂ કરવામાં આવી? તો 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેથી શહેરમાં રહેતા ગરીબ લોકોને ઘર મળી શકે રહેવા માટે. ઓકે. પ્રધાનમંત્રી આવાસ યોજના. 26મો પ્રશ્ન. ભારતના ગ્રામ્ય વિસ્તારમાં 24/7 સતત વીજળીની સેવા પૂરી પાડવા મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? આ પ્રશ્ન આપણે પહેલા લેક્ચરમાં બી જોયું હતું, ફરીથી રિવિઝન કરીએ. ભારતના ગ્રામ્ય વિસ્તારમાં 24/7 સતત વીજળીની સેવા પૂરી પાડવાના મુખ્ય ઉદ્દેશથી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી હતી. 24 કલાક સતત વીજળી આપવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં. તો કઈ યોજના હતી? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ જ્યોતિ યોજના હતી. 27મો પ્રશ્ન. ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કયું છે? તો ભારતમાં સૌથી વધારે રોજગાર કયા ક્ષેત્રમાં હોય છે? કૃષિ ક્ષેત્રમાં. ભારતમાં સૌથી વધારે કૃષિ ક્ષેત્રમાં વધુ રોજગારી આપે છે. 28મો પ્રશ્ન. વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું અને તેનું સ્વરૂપ કેવી રીતે નક્કી કરી શકાય? વિદેશ વેપારનું સ્વરૂપ એટલે ભારતની ભૌગોલિક આયાતો, જે ભારતમાં કેટલીક વસ્તુઓની આયાતો થાય છે અને નિકાસો થાય છે, તેની રચના, અથવા આયાત અને નિકાસ થતી વસ્તુઓના પ્રકારો, કે કઈ વસ્તુઓ હશે, કેટલી હશે, શું હશે, તેના પ્રકારો. બરાબર. અને તેનું સ્વરૂપ કઈ રીતે નક્કી થાય છે? તો તેને અસર કરતા સંજોગો, નિયમન કરતી નીતિઓ અને વિવિધ કાયદાઓ આધારે નક્કી થાય છે. તો તેનું સ્વરૂપ કઈ રીતે નક્કી થાય છે? અહીંયા લખેલું છે સંજોગો,
નિયમન કરતી નીતિઓ અને અમુક વિવિધ કાયદાઓ દ્વારા શું થાય છે, તેનું સ્વરૂપ નક્કી થાય છે. 29 ભારતમાં કેટલાક આર્થિક વિસ્તારો છે, તેના નામ જણાવો. ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે. ધ્યાન રાખજો કેટલા છે? 8. કયા કયા? તો અહીંયા જોઈએ. પહેલું છે સાન્ટા ક્રુઝ, જે મહારાષ્ટ્રમાં આવ્યું છે. બીજું છે કોચીન, કેરળમાં છે. ત્રીજું છે કંડલા, આપણા ગુજરાતમાં આવેલું છે. ચોથું છે સુરત, જે એ પણ આપણા ગુજરાતમાં છે. પાંચમું છે ચેન્નાઈ, તમિલનાડુમાં. છઠ્ઠું વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ. સાતમું છે ફાલતા, પશ્ચિમ બંગાળમાં. અને આઠમું છે નોઈડા, ઉત્તર પ્રદેશમાં. આ 8 નામો યાદ રાખજો, અને તમારા મોટા પ્રશ્નોમાં પણ આવે છે. 30મું કુદરતી આચદન કયા મોડેલના લીધે શક્ય બને છે? કુદરતી આચદન કયા મોડેલના લીધે શક્ય બને છે? તો કુદરતી આચદન પ્રાકૃતિક ખાદ્ય જંગલ મોડેલના લીધે આચદન બને છે. ખાદ્ય જંગલ એટલે જ્યાં ખાવાનું, ફળ, ફ્રૂટ વગેરે, શાકભાજી વગેરેના જંગલો હોય છે. પ્રાકૃતિક ખાદ્ય જંગલના મોડેલના કારણે શક્ય બને છે. 10 પ્રશ્નોનું રિવિઝન થઈ ગયું. ફરી એકવાર બીજા 10 પ્રશ્નોનું રિવિઝન કરીએ. 21 આકૃતિ એટલે શું? તે કયા પ્રકારની માહિતી માટે દોરવામાં આવે છે? તો આકૃતિ એટલે અવલોકિત માહિતી, જેનું અવલોકન કરેલું હોય. ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. તેને ચિત્ર દ્વારા એનું પ્રતિનિધિત્વ, અવલોકન દર્શાવવામાં આવે છે. તેને શું કહેવાય છે? આકૃતિ. તે સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. સ્વયં સ્પષ્ટ એટલે રૂબરૂ જઈને, મુલાકાત લઈને, સ્વયં રીતે અવલોકન કરીને માહિતી લીધી હોય, તેને શું કહીશું? સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. 22મું રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? તો માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે. તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવક માપદંડ વધુ આવકારદાયક છે. અહીંયા આવકારદાયકની જગ્યાએ બીજો કોઈ પણ પ્રશ્ન, બીજો શબ્દ મૂકી શકે છે, પરંતુ તમારે અહીંયા જવાબમાં ધ્યાન આપવાનું છે. શું પૂછ્યું છે? રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ પૂછ્યો હતો. તો અહીંયા શું છે? માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે. તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકના માપદંડ વધુ અસરકારક છે, આવકારદાયક છે. 23મું રેપો રેટ અને રિઝર્વ રેપો રેટ એટલે શું? આ બંને પ્રશ્નોમાં વિદ્યાર્થીઓને બહુ કન્ફ્યુઝન થઈ જતી હોય છે. તો આપણે ધ્યાનથી વાંચજો કે જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણું આપે છે, જ્યારે જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને આપે છે ટૂંકા ગાળા માટે, તેને શું કહેશો? રેપો રેટ કહેશો. અને જે વ્યાજના દરે વેપારી બેંકો આરબીઆઈને આપે છે ટૂંકા ગાળા માટે, તેવા ધિરાણોને આપણે રિઝર્વ રેપો રેટ કહીશું. રેપો રેટમાં શું હતું કે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે આપે છે, અને રિવર્સમાં છે કે વ્યાજ દરે વેપારી બેંકો આરબીઆઈને ટૂંકા ગાળા માટે આપે છે. ઓકે. 24મો પ્રશ્ન વેપારી બેંકોના ખાતાના નામ જણાવો. વેપારી બેંકોના ખાતાના 4 નામો છે. તો કયા કયા? ચાલુ ખાતું છે, બચત ખાતાઓ, રેકરિંગ ખાતાઓ અને લાંબા ગાળાના ખાતાઓ. કયા 4 છે? તો ચાલુ ખાતું, બચત ખાતું, રેકરિંગ ખાતું અને લાંબા ગાળાના ખાતાઓ. ઓકે. 25મો પ્રશ્ન જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના કયા માપદંડની મદદથી કરવામાં આવે છે? તો જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાના માપદંડથી કરવામાં આવે છે. જુદા જુદા દેશોમાં, યાદ રાખજો, જુદા જુદા દેશોમાં એટલે શું? આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાના માપદંડથી કરવામાં આવે છે. ડ્રેન ઓફ બ્રેનનો અર્થ આપો. ડ્રેન ઓફ બ્રેન એટલે શું? બુદ્ધિનો એકતરફી પ્રવાહ જે ભારતમાંથી વિદેશ તરફ જાય છે. અત્યારે બહુ ઉપડ્યું છે, ચલો બહાર દેશમાં, એવું એને કહેવાય. શું કહેવાય? ટ્રેન ઓફ બ્રેન એટલે બુદ્ધિનો એકતરફી પ્રવાહ જે ભારતમાંથી વિદેશ તરફ જાય છે. ઓકે. 27 નાબાર્ડની રચના કયા વર્ષમાં અને કયા ઉદ્દેશ્યથી થઈ હતી? નાબાર્ડની રચના 1982માં થઈ હતી. તો કયા ઉદ્દેશ્યથી? તેનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાકીય ખેત
ધિરાણનો વ્યાપ વધારવાનો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધારવાનો હતો. 28મો પ્રશ્ન, વિદેશ વેપારની દિશા એટલે શું? વિદેશ વેપારની દિશા એટલે શું? તો કોઈ દેશનો વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. એક દેશ બીજા દેશ સાથે વેપાર માટેનો જે સંબંધ બાંધે છે તેને આપણે શું કહીશું? અહીંયા વિદેશ વેપારની દિશા. 29, જાહેર ક્ષેત્રના એકમોનું કયા 3 વિભાગોમાં વર્ગીકરણ કરવામાં આવે છે? જાહેર ક્ષેત્રનું 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. જાહેર નિગમો, ખાતાકીય ઉદ્યોગો અને સંયુક્ત મૂડીની કંપનીઓ. 3 કયા કયા છે? જાહેર નિગમો, ખાતાકીય ઉદ્યોગો અને સંયુક્ત મૂડીની કંપનીઓ. 30મું, 1 એકર વિસ્તારમાં કેટલા ગુંઠા જમીન હોય છે? તમે સાંભળ્યું જશે ક્યાંક ને ક્યાંક એકર જમીન, 2 એકર જમીન. તો અહીંયા શું લખ્યું છે કે 1 એકર વિસ્તારમાં 40 ગુંઠા જમીન હોય છે. આ પ્રશ્ન તમારે ન્યૂ એડ થયો છે 12મો પ્રશ્ન ઇકોનોમિક્સમાં. 1 એકર વિસ્તારમાં કેટલા ગુંઠા જમીન હોય છે? તો 1 એકરમાં 40 ગુંઠા જમીન હોય છે. દરેક વિદ્યાર્થીઓ ખાસ કરીને તમારી એક્ઝામ બહુ જ નજીક આવી રહી છે. પ્લીઝ રિવિઝન કરો, વાંચવાનો ટાઈમ નીકાળો, બહુ જ મહેનત કરો. અને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ.